ઘર નહીં મળે ત્યાં સુધી ધરણા યથાવત. ગાંધીધામ મહાનગરપાલિકા બહાર 1 મહિનાથી 500થી વધુ પરિવારોની સંઘર્ષની લડાઈ. બહુજન આર્મીના નેજા હેઠળ ગાંધીધામ મહાનગરપાલિકા કચેરી બહાર છેલ્લા 1 મહિનાથી ઘરના હકની માંગ સાથે 500થી વધુ મહિલાઓ, યુવાનો અને વડીલો સતત ધરણા પર બેઠા છે. ભારે વરસાદ વચ્ચે પણ ધરણાર્થીઓએ પોતાનો સંઘર્ષ યથાવત રાખીને સરકાર અને તંત્ર સમક્ષ આવાસની માંગને વધુ મજબૂતીથી રજૂ કરી છે. બહુજન આર્મીના સંસ્થાપક લખન દુઆએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ઘર નહીં મળે ત્યાં સુધી અમે ધરણા પરથી ઉઠવાના નથી. તેમણે જણાવ્યું કે વર્ષોથી આવાસથી વંચિત રહેલા ભોગગ્રસ્ત પરિવારોને ન્યાય અપાવવા માટે બહુજન આર્મી સતત લડત ચલાવી રહી છે અને આ આંદોલન અંતિમ પરિણામ સુધી ચાલુ રહેશે. ધરણા સ્થળે મહિલાઓ, બાળકો અને વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વરસાદી માહોલ હોવા છતાં કોઈ પણ ધરણાર્થીએ સ્થળ છોડ્યું નહોતું, જે તેમના સંકલ્પ અને હક માટેની લડતનું પ્રતીક બન્યું છે. હવે ધરણાર્થી પરિવારોની આશા જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના નિર્ણય પર છે. આજે 1 મહિનો થયો. ગાંધીધામમાં 300 મહિલાઓની સાથે યુવાનો, વડીલો, તમામ લોકો આ મહાનગરપાલિકા ગાંધીધામ કચેરીની સામે ધરણા ઉપર બેઠા છે ઘર મેળવવા માટે. જે સરકાર છેલ્લા 11 વર્ષમાં નારો લગાવી રહી છે કે ભાઈ અમે ઘર વિહોણાને ઘર આપશું, તો આ 300 મહિલાઓ સાથે બુઝુર્ગોને આપણે ગણતરી કરીએ તો હાલ અહીંયા કને 400 થી 500 લોકો ધરણા ઉપર 1 મહિનાથી બેઠા છે ઘર મેળવવા માટે. 6 થી 7 મહિના પહેલા આ લોકોના ઘર તોડી નાખવામાં આવ્યા છે દબાણના નામ ઉપર અને ઘર મેળવવા માટે બેઠા છે ને. મોટી વાત એ છે કે તમામે તમામ હિન્દુઓ છે. હિન્દુઓની કહેવાતી હિન્દુઓની સરકાર હિન્દુઓના મકાન તોડ્યા છે અને મહિના દિવસથી આ મહિલાઓ અહીંયા કને ધરણા ઉપર બેઠી છે. આ હિન્દુઓની સરકારને હિન્દુ મહિલાઓની પીડા દેખાતી નથી. અહીંયા કને બુઝુર્ગ બેઠા છે ધરણા ઉપર, આ તમામે તમામ હિન્દુઓ છે. જો હિન્દુઓની હિતેચી સરકાર હોય તો વહેલી તકે આ કમિશનર અને ગાંધીધામના મેયર જે બહાનાબાજી કરી રહ્યા છે અને નેતાઓ ગાંધીધામના ધારાસભ્ય પૂછા કરવા પણ નથી આવ્યા, તો શરમ આવી જોઈએ તમને. અને અહીંયા કને પૂછા કરવા માટે ધારાસભ્યને આવવું જોઈએ. મેયર અહીંયાથી રોજે રોજ નીકળી જાય છે તો 2-4 દિવસે બહેનોની વાતો સાંભળવા માટે મેયરને પણ આવવું જોઈએ. મેયર પોતે મહિલા છે. એટલે દુઃખની વાત છે કે હિન્દુઓ બધા ધરણા ઉપર બેઠા છે ઘર મેળવવા માટે, જે સંવૈધાનિક અધિકાર છે. આર્ટિકલ 21માં રાઇટ ટુ લાઈફ એટલે જીવન જીવવાનો મૌલિક અધિકાર છે. એનામાં દરેક લોકોની માથા ઉપર છત હોવી જોઈએ. બાળકો સાથે મહિલાઓ મહિના દિવસથી ધરણા ઉપર બેઠી છે, બુઝુર્ગો બેઠા છે, યુવાનીઓ પણ ધરણા ઉપર દરરોજ 400 થી 500 લોકો ધરણા ઉપર હોય છે. મારી માંગ છે સરકાર પાસે કે વહેલી તકે આ તમામે તમામ લોકોને પ્લોટ ફાળવણી કરવામાં આવે સરકારી યોજના તળે. અને કમિશનર સાહેબને આજે મળવા ગયા તો કમિશનર સાહેબ કહે છે એવી કોઈ યોજના નથી. યા તો કમિશનર સાહેબને ખબર નથી અથવા યોજના નથી તો સરકાર યોજના બનાવે અને તમામ લોકોને પ્લોટ ફાળવણી કરવામાં આવે વહેલી તકે. એ માંગ છે. અન્યથા આજે મહિનો દિવસ થયો છે, આવનારા દિવસોમાં આ આંદોલન ઉગ્ર પણ બની શકે છે અને હજારો લોકો આ આંદોલનમાં જોડાશે એવી મને પૂરેપૂરી આશા છે. અને ગાંધીધામની જનતાને પણ વિનંતી કરું છું કે વહેલી તકે તૈયાર રહેજો. અહીંયા કને બેઠા છીએ એટલા માટે તમારા ઘર બચ્યા છે, નકર તમારા પણ ઘર તૂટવાના છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી,
મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.